Hello students, hope you all are doing well. See, previously તમારું cost accounting ની યુનિટ 2 એટલે કે reconciliation of cost and financial statement એની અંદર આપણે illustrations as well as questions જે છે એ ડિસ્કસ કરતા હતા, બરાબર. સી પ્રીવિયસલી મેં તમને એક ક્વેશ્ચન કરાવેલો જેની અંદર તમને ખાલી પર્ટિક્યુલર્સ આપેલા છે અને લેબર અને ઓફિસ એક્સપેન્સીસ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ આપેલા છે. ફાઇન, બધી વસ્તુ આપણે ઇફેક્ટિવ મેનરની અંદર જોઈ લીધી. હવે સી ક્વેશ્ચન 2 જોઈએ. એની અંદર તમને એક આખું P&L અકાઉન્ટ બનાવી આપેલું છે. અધર દેન દેટ કોસ્ટની ઇન્ફોર્મેશન આપેલી છે એન્ડ ધેન યુ હેવ ટુ પ્રિપેર ધી કોસ્ટ સ્ટેટમેન્ટ એન્ડ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. દરેક એવી મેથડના સમ તમને કરાવું છું પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં કે જે તમે પ્રીવિયસલી નથી કરેલા. સો ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ પ્લીઝ. સી ઇલસ્ટ્રેશનમાં કરાવેલા છે એમાંથી જોઈને તમે બીજા સમ કરી શકશો એના જેવા, બરાબર. તો એવા સમ તમને પ્રેક્ટિકલમાં નહીં કરાવો. પ્રેક્ટિકલમાં એના કરતાં પણ અમુક નવીન વસ્તુ મળે. સી જેમ કે આની અંદર તમે જોયું, બરાબર, કે જેમાં તમને સ્ટેટમેન્ટ ફાઇનાન્શિયલ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું હતું. પ્રીવિયસલી આપણે આ સમ ડિસ્કસ કર્યો ત્યારે બી મેં તમને કીધું હતું કે ફાઇનાન્શિયલ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે. ફાઇન, નેક્સ્ટ તમને છે ને ક્વેશ્ચન 2 એની અંદર તમને આખું P&L આપેલું છે. યુ કેન સી હિયર, રાઈટ. P&L આપેલું છે અને નીચે તમને કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું, રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે. લેટ અસ સી કે P&L ની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે, કયા મેનરની અંદર આપેલું છે. હાઉ વી કેન ફાઇન્ડ આઉટ ધ યુનિટ પ્રોડ્યુસ એઝ વેલ એઝ હાઉ વી કેન પ્રિપેર ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. ફાઇન, લેટ અસ ડિસ્કસ ધોઝ પાર્ટ. શું કહે છે તો કે ફોલોઈંગ ઇઝ ધી ટ્રેડિંગ એકાઉન્ટ એન્ડ P&L ફોર ધી શિપ લિમિટેડ ફોર ધી યર એન્ડેડ ઓન 31st March 2017. 31 માર્ચ 2017 માટે તમને જે છે એ આપેલું છે ટ્રેડિંગ અને P&L. ફાઇન, એમાં મટીરિયલ તમને કીધું છે 3,50,000નું, ડિરેક્ટ લેબર કીધું છે 2,40,000નું, ફેક્ટરી એક્સપેન્સીસ કીધું છે 1,10,000નું, બરાબર. આ ત્રણેય વસ્તુ કીધી છે. બાય સેલ્સ 2,000 યુનિટ માટે તમને 8,13,000ના કીધા છે. ફિનિશ સ્ટોક 500 યુનિટ માટેનું 1,37,000નું. વર્ક ઇન પ્રોગ્રેસ તમને આપેલું છે 25, 10 અને 15,000 રૂપિયા, જેનું ટોટલ અહીંયા 50,000 થાય છે. આ ટોટલમાંથી આ વસ્તુ માઇનસ કરશો તો તમને ગ્રોસ પ્રોફિટ મળે છે 3 લાખ રૂપિયાનું. ડન છે અહીંયા સુધી. ધીસ વિલ બી યોર ટ્રેડિંગ અકાઉન્ટ્સ સિસ્ટમ. રાઈટ. હવે અહીંયા જોઈ લો ઓફિસ એક્સપેન્સીસ. P&Lના સેન્સમાં તમને ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 70,000ના, સેલ્સ એક્સપેન્સ આપ્યા છે 15,000ના, પ્રિલિમિનરી આપ્યા છે 4,000ના, પ્રોવિઝન આપી છે ઇન્કમ ટેક્સ માટેની 11,000ની, બરાબર. અહીંયા જોઈને ગ્રોસ પ્રોફિટ 3 લાખનું લીધું અહીંયાથી ટ્રેડિંગમાંથી. ડિવિડન્ડ રિસીવ થયું છે 20,000નું અને રેન્ટ રિસીવ થયું છે 5,000નું. બધાનો ટોટલ માગતા એમાંથી આ જેટલી વસ્તુનું ટોટલ આ બાદ કરો છો તો તમને મળે છે નેટ પ્રોફિટ એઝ પર 2,25,000. ફાઇન, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર યોર ટ્રેડિંગ અકાઉન્ટ એન્ડ P&L અકાઉન્ટ. ડન છે. Now see, let us see the following information. The following information has been obtained on the scrutiny of cost accounts. See, તમને કોસ્ટ અકાઉન્ટના સ્ક્રુટિનાઇઝ કરીને કોસ્ટ અકાઉન્ટમાંથી આટલી વસ્તુ આપેલી છે. શું કહે છે? મટીરિયલ એન્ડ વેજીસ આર ચાર્જ એઝ પર ધી એકચ્યુઅલ કોસ્ટ. આમને મટીરિયલ અને વેજીસને લેવાનું છે. સો દેર વિલ બી નો એની ડિફરન્સ. નેક્સ્ટ તમને કીધું છે કે ફેક્ટરી એક્સપેન્સીસ હેવ બીન અલોકેટેડ ટુ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન એટ 50% ઓફ વેજીસ. 50% વેજીસના તમારે લેવાના છે, એટલે કે આ ડિરેક્ટ લેબર 2,40,000 50%. ફાઇન, ઓફિસ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જ એટ 10% ઓફ વર્ક કોસ્ટ. આ બંનેનો ટોટલ મારતા તમને જે વર્ક કોસ્ટ મળે એના તમારે 10% ચાર્જ કરવાના છે ઓફિસ એક્સપેન્સીસ. કોસ્ટ સ્ટેટમેન્ટની વાત કરીએ છીએ, આમાં તો બધું આપી દીધેલું છે. ફાઇન, આ તો બનાવવાનું નથી, એમાંથી તો સીધું રિકન્સિલેશનમાં ડિફરન્સ જોવાનું છે. નાવ તમને કીધું છે કે સેલ્સ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જ એટ ₹5 પર યુનિટ ઓન યુનિટ્સ સોલ્ડ, બરાબર. યુનિટ સોલ્ડ પર તમારે ચાર્જ કરવાના છે. આની અંદર તમારે કોઈ પણ પ્રકારની કાંઈ તમને નવીનતા આપેલી નથી. સિમ્પલી જે વસ્તુ આપેલી છે એના અકોર્ડિંગ ટુ ટ્રીટમેન્ટ આપવાની છે. આવું તો તમને આવડે છે, બરાબર. દેટ યુ હેડ ડન ધોઝ થિંગ્સ ઇન ટુ ધ યુનિટ અકાઉન્ટ ઓલ્સો. તમે આ યુનિટ અકાઉન્ટમાં પણ દરેક વસ્તુ કરેલી છે જે આપણે કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એમ. નેક્સ્ટ તમને કીધું છે કે ફ્રોમ ધી અબોવ ઇન્ફોર્મેશન પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ profit and loss as per cost account as well as statement showing reconciliation of P&L as per cost account and financial
અકાઉન્ટ. બંને કોસ્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ માટે તમારે બનાવવાનું છે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ. એને પહેલાં કોસ્ટ સ્ટેટમેન્ટ. લેટ અસ પ્રિપેર ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. બરાબર, કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર કેવી રીતની વસ્તુઓ તમને આપેલી છે જોઈ લઈએ. સી આખું કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને તમને કેમ આમ પ્રીવિયસમાં કીધું હતું કે ભાઈ તમારે જે કાંઈ પણ વસ્તુ તમને એક પ્રીવિયસ સમની અંદર તમને કીધેલું હતું ભાઈ વર્ક ફેક્ટરી એક્સપેન્સીસ જે કાંઈ પણ છે એના ટર્મ્સમાં તમારે WIP લેવાનું છે. અહીંયા એવું કંઈ કીધું નથી, તો અહીંયા દરેક WIPને આપણે સેપરેટલી ટ્રીટ કરશું. બરાબર, લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધી ડિરેક્ટ મટીરિયલ. કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ. ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે તમને 3,50,000. ડિરેક્ટ મટીરિયલ 3,50,000. વર્કિંગ પ્રોગ્રેસમાં છે કે મટીરિયલ, તો કે હા, વર્કિંગ પ્રોગ્રેસ અકાઉન્ટની અંદર 25,000 રૂપિયાનું ડિરેક્ટ મટીરિયલ આપેલું છે. લેટેસ્ટ પુટેટ બરાબર WIP 25,000. 3,50,000માંથી 25,000 ગયા તો 3,25,000. બરાબર, હવે જોઈએ પાછું કે ડિરેક્ટ લેબર. ડિરેક્ટ લેબર કેટલું આપ્યું છે તો કે 2,40,000. તો ડિરેક્ટ લેબર 2,40,000 એમાંથી વર્કિંગ પ્રોગ્રેસ માઇનસ કરો છો 10,000 રૂપિયાની. દેન યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ડિરેક્ટ લેબર. કેટલું છે તો કે 2,30,000. બંનેનો ટોટલ મારો છો તો તમને મળે છે પ્રાઇમ કોસ્ટ 5,55,000. બરાબર છે, 3,25,000 પ્લસ 2,30,000 5,55,000. અહીંયા સુધી ડન છે. ફાઇન. નાઉ લેટ અસ ફાઇન્ડ આઉટ ધ ફેક્ટરી કોસ્ટ. તો ફેક્ટરી એક્સપેન્સ પછી 1,10,000. લેટ અસ પુટ ઇટ ફેક્ટરી એક્સપેન્સીસ. બરાબર, તો અહીંયા તમારે એટલા મૂકવાના હોય. ફેક્ટરી એક્સપેન્સીસ 1,10,000 તો કે ના, અહીંયા શું કીધું છે તો કે ફેક્ટરી એક્સપેન્સીસ હેવ બીન અલોકેટેડ ટુ ધી પ્રપોર્શન ઓફ 50% ઓફ વેજીસ. તો વેજીસ તમને અહીંયા કેટલા મળ્યા? 2,40,000. અહીંયા કેટલા છે? 2,30,000. તો એક વસ્તુ યાદ રાખવાની, આ વેજીસના ન કરવાના હોય, કારણ કે અહીંયા વર્કિંગ પ્રોગ્રેસની ટ્રીટમેન્ટ આપણે અલગથી આપીએ છીએ. તો આ વેજીસનો તમારે 50% નથી કરવાના, તો આ વેજીસ ના કરવાના હોય. કેવી રીતે? 2,30,000 એના 50% એટલે 1,15,000. 5,55,000 પ્લસ 1,15,000 તો કેટલા આવે છે? 6,70,000. ધીસ વિલ બી યોર પ્રાઇમ કોસ્ટ ઓર યોર ફેક્ટરી કોસ્ટ ઓર વર્ક કોસ્ટ. બરાબર, આનો ટોટલમાં તો તમને જે મળે છે ફેક્ટરી કોસ્ટ અથવા તો વર્ક કોસ્ટ મળે છે. નાઉ લેટ અસ સી ઓફિસ એક્સપેન્સીસની અંદર શું આપેલું છે. તો સી ઓફિસ એક્સપેન્સીસમાં તમને એવું કીધું છે કે ચાર્જ 10% ઓફ વર્ક કોસ્ટ. દરેક વખતે હું તમને કહેતી આવી છું ને ફરી પાછું કહું છું કે વર્ક કોસ્ટ અને વર્ક એક્સપેન્સીસમાં ક્યારેય કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર, વર્ક કોસ્ટ અને વર્ક એક્સપેન્સીસ આ તો ડિફરન્ટ હોય. આ ફેક્ટરી એક્સપેન્સીસને વર્ક એક્સપેન્સીસ કહેવાય. જ્યારે તમને આ બંને વસ્તુનો ત્રણેય વસ્તુનો ટોટલ કરવાથી મળી અને ફેક્ટરી કોસ્ટ કહેવાય અથવા તો વર્ક કોસ્ટ. એડમિન એક્સપેન્સીસ તમને કીધા છે 10% વર્ક કોસ્ટની. લેટેસ્ટ ચાર્જ ઇટ. બરાબર, તો એડમિન એક્સપેન્સીસને એડ કરો છો તમે કેટલા કે એના 10%, 6,70,000 10% તો 67,000. એને એડ કરવાથી તમને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન 7,37,000. નાઉ લેટ અસ સી કે આપણી પાસે એવી કોઈ વસ્તુ અવેલેબલ છે કે જેમાંથી આપણને ક્લોઝિંગ સ્ટોક મળી શકે, તો કે ના. અહીંયા તો ભાઈ અહીંયા 1,37,000 તો આપેલો છે, પણ એ તો ફાઇનાન્શિયલ અકાઉન્ટનું છે. અહીંયા આપણને ક્લોઝિંગ સ્ટોકનું કંઈ કીધું નથી. તો ચલો ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરીએ. 7,37,000 એને ભાઈના 2,500 યુનિટ્સ. બરાબર, 2,500 કેવી રીતે? તો કે ટોટલ પ્રોડ્યુસ યુનિટ કરવાના હોય આપણને પર યુનિટ કોસ્ટ મળે, તો કે હા, કારણ કે અહીંયા કોસ્ટ ઓફ પ્રોડક્શન છે તો આપણે યુનિટ પ્રોડ્યુસના જ કરશું. યુનિટ પ્રોડ્યુસ કેવી રીતે મળે? તો કે સેલિંગના યુનિટ્સ પ્લસ ફિનિશ ગુડના યુનિટ અથવા તો ક્લોઝિંગ સ્ટોકના યુનિટ. બરાબર, 2,000 પ્લસ 500 2,500 રૂપિયાના તમને યુનિટ 2,500 યુનિટ મળ્યા તમને, તો કે હા, that will be your unit produced. And as we are finding out the cost of production and closing stock, we have to find out per unit for the and particularly divided by the unit produced. તો 7,37,000 ભાગ્યા 2,500 તો 294.8 પર યુનિટ મળ્યા છે. એને ગુણ્યા તમારે 500 યુનિટ જે ક્લોઝિંગ સ્ટોકના એ મલ્ટીપ્લાય કરશો તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી 1,47,400 રૂપીસ એઝ પર ક્લોઝિંગ સ્ટોક અમાઉન્ટ. બરાબર, 7,37,000માંથી 1,47,400 બાદ કરી દો છો તો કોસ્ટ ઓફ ગુડ્સ COGS કેટલું મળે છે? તો કે 5,89,600. 5,89,600 rupees you will be able to get the COGS. Now let us particularly discuss for the selling expenses. કેટલા આપ્યા છે? તો કે selling expenses have been charged at 5 per unit
ઓન ધી યુનિટ સોલ્ડ. તો 5 રૂપિયા અને એને ગુણ્યા કેટલા યુનિટ કરશું તો કે 2000 યુનિટ. 2000 ગુણ્યા 5 તો 10,000 એડ કરી દઈએ તો 5,99,600. સેલ્સ આપ્યું છે તો કે હા 8,13,000. સેલ્સમાંથી ટોટલ કોસ્ટ માઇનસ કરીએ તો પ્રોફિટ મળે તો કે હા 8,13,000માંથી 5,99,600 બાદ કરશો તો 2,13,400 તમારો પ્રોફિટ બનશે એઝ પર ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. નાવ લેટ અસ ડિસ્કસ ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર આપણને કેવી કેવી વસ્તુઓ મળે છે જોઈ લઈએ. બરાબર, તો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધી પ્રોફિટ એઝ પર કોસ્ટ. પ્રોફિટ એઝ પર કોસ્ટ છે 2,13,400. પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ 2,13,400. પહેલેથી સ્ટાર્ટ કરીએ ક્યાંથી તો કે ફેક્ટરી એક્સપેન્સીસથી. ફેક્ટરી પહેલાં તો જોઈ લઈએ કે મટીરિયલને ડાયરેક્ટ લેબરમાં કંઈ કરવાનું છે તો કે ના કામ તો કે સીધું અહીંયા તમને કહી દીધું છે કે મટીરિયલને ડાયરેક્ટ લેબર એકચ્યુઅલ કોસ્ટ જ લેવાનું છે. તો અહીંયા 3,50,000 અને અહીંયા 2,40,000. અહીંયા 3,50,000 અહીંયા 2,40,000 તો કોઈ ટ્રીટમેન્ટ આવશે તો કે ના. WIP માટે અહીંયા ટ્રીટમેન્ટ આપી છે ને અહીંયા ટ્રીટમેન્ટ આપી છે તો ક્યાંય એની ટ્રીટમેન્ટ આવશે તો કે ના. સો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધી ફેક્ટરી એક્સપેન્સીસ. ફેક્ટરી એક્સપેન્સીસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર 1,10,000 છે જુઓ તમે. બરાબર, અને અહીંયા આપણે 1,15,000 બને છે તો શેમાં ઓવર રિકવરી છે તો કે આપણામાં એક્સપેન્સીસ વધારે છે તો કે હા. તો વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. બરાબર, અને ફરી પાછું હજી આપણે જોઈ લઈએ કે 1,15,000 પ્લસ WIP છે તો કે હા વળી પાછી 1,15,000 15,000ની WIP નાખશો તો ટોટલ 1,30,000 બની જશે. ફાઇન, 1,15,000 જે છે એમાં તમારે પ્લસ અહીંયા તમે WIPના આપ્યા ને એ તમારે પ્લસ કરવાનું કારણ કે વર્ક ઇન પ્રોગ્રેસ છે જે હકીકતમાં કોસ્ટનો ભાગ હોય છે. તો પ્લસ 15,000 કરશો તો 1,30,000. હા, તો હવે કોનામાં વધારે છે આપણામાં જ વધારે છે તો અહીંયા 1,10,000 અહીંયા 1,30,000 તો 20,000નો વધારો છે. તો વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. તો 20,000 એડિંગ સાઇડ મૂકશો. ફાઇન, લેટ અસ સી અધર થિંગ્સ. હવે ફેક્ટરી એક્સપેન્સ પછી વારો લઈએ ઓફિસ એક્સપેન્સીસમાં. અહીંયા છે ને ઓફિસ એક્સપેન્સીસ 70,000 છે. અહીંયા ઓફિસ એક્સપેન્સીસ કે એડમિન એક્સપેન્સીસ 67,000 છે. 3,000 ઓછા છે. બરાબર, તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. તો 70,000 માઇનસ 67,000 3,000નો ડિફરન્સ ડિડક્ટ કરી નાખ્યો. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધી સેલિંગ ઓવરહેડ. સેલિંગ એક્સપેન્સીસ કેટલા છે તો કે 15,000. અહીંયા કેટલા છે તો કે 10,000. બરાબર, તો આપણામાં ઓછા છે તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. એ 4 ગુણ તમારે હંમેશા યાદ રાખવાના જેનાથી તમને સમ કરવામાં ઇઝીનેસ રહેશે. ફાઇન, સો વેન ધી એક્સપેન્સીસ આર લેસ દેન ડિડક્ટ ધી ડિફરન્સ. 5,000 ડિડક્ટ કરવાના રહેશે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં તો કે યસ. હવે બીજી વસ્તુ જોઈએ કઈ કઈ આઈટમ આપણે લેવાની છે તો કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ અહીંયા આપ્યા છે જે ક્યાં જશે આપણા ખાતામાં એક્સપેન્સ ઓછા છે તો ડિડક્ટ ધી એક્સપેન્સીસ. બરાબર, તો એક્સપેન્સીસ ડિડક્ટ કરવાના તો 4,000 રૂપિયા આવશે તો કે હા. ધેન કમ્સ ટુ પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ 11,000. એ પણ આપણા માટે એક્સપેન્સ છે જે આપણે રેકોર્ડ કર્યા નથી. તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. બરાબર, 11,000 જે છે એ આપણે ડિડક્ટ કરી નાખીશું. ફરી પાછી આઇટમ જોઈએ કાંઈ ઇન્કમ સાઇડ છે તો કે હા ડિવિડન્ડ રિસીવડ આપ્યું છે કેટલા 20,000 રૂપિયાનું. આના માટેનો રૂલ તમને યાદ જ છે વેન ધી ઇન્કમ આર લેસ એડ ધી ડિફરન્સ. ઇન્કમ ઓછી હોય તો એડ કરી દેવાનો છે. તો આપણામાં ઇન્કમ ઓછી છે 20,000ની તો કે હા શું તો કે ડિવિડન્ડ રિસીવડ કેટલા તો કે 20,000 રૂપીસ. ફાઇન, પાછું જોઈ લઈએ કે ઇન્કમ આપી છે તો કે હા રેન્ટ રિસીવડ આપ્યું છે મેડમ 5,000 રૂપિયાનું. ડન છે તો કે હા 5,000નું રેન્ટ રિસીવ વેન ધી ઇન્કમ ઇઝ લેસ એડ ધી ડિફરન્સ. 5,000 રૂપિયાનું રેન્ટ રિસીવ એડ કરી દઈશું. બરાબર, હવે કઈ વસ્તુ રિમેનિંગ છે તો કે ક્લોઝિંગ સ્ટોક. સી અહીંયા WIPની ટ્રીટમેન્ટ આપણે અહીંયા આપી દીધી. આના WIPની ટ્રીટમેન્ટે આપી દીધી તો હવે ક્લોઝિંગ સ્ટોક એક જ બાકી રહ્યું છે તો કે હા અહીંયા છે ને 1,37,000 છે. અહીંયા કેટલો છે ક્લોઝિંગ સ્ટોક જોઈ લઈએ તો કે અહીંયા 1,37,400 છે. તો આપણાની અંદર વધારે છે દેટ વિલ બી એક્સપેન્સીસ ફોર અસ. એટલે એક્સપેન્સ આપણે જે છે એ વધારે કર્યા હશે તો સિમ્પલી ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી ક્યાં આવે તો કે લેસ સાઇડ. હંમેશા લેસ સાઇડ જ આવે. તમને એક ક્વેશ્ચન થતો હશે કે મેડમ આની ઓવર રિકવરી શું કામ લેસ સાઇડ આવે છે? કારણ કે દર વખતે આપણે દરેક વસ્તુની ઓવર રિકવરી એડિંગ સાઇડ લખીએ છીએ.
આની ઓવર રિકવરી શું કામ લેસ સાઈડ લખીએ છીએ? તો કે સી આપણે છે ને ઘણી વખત એવું હોય કે આપણે ઇન્કમના પાર્ટથી જોવા જઈએ તો ક્લોઝિંગ સ્ટોક વિલ બી ધી ઇન્કમ ફોર અસ. એક વખતે આપણે આ ક્લોઝિંગ સ્ટોક વેચશું તો આપણા માટે ઇન્કમ બનશે. આ પણ એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું છું તમને. લોજિકલી વસ્તુ છે, ક્લોઝિંગ સ્ટોક હકીકતમાં આપણા માટે ઇન્કમ બનતી હોય છે. તો આપણે અત્યારે મોર ઇન્કમ ચાર્જ કરી લીધી છે 1,47,400ના ફોર્મેટમાં. તો વેનેવર દેર ઇઝ મોર ઇન્કમ ડિડક્ટ ધી ડિફરન્સ. આ રૂલ યાદ છે તમને? વેનેવર દેર ઇઝ લેસ ઇન્કમ એડ ધી ડિફરન્સ. તો વેનેવર દેર ઇઝ મોર ઇન્કમ ડિડક્ટ ધી ડિફરન્સ. તો ક્લોઝિંગ સ્ટોક આની અંદર વધારે લીધો એનો સીધું સાદું લોજિક એવું જ થાય છે કે ભાઈ તમે ઇન્કમના પાર્ટ તરીકે પૈસા ઓલરેડી વધારે ચાર્જ કરી લીધા છે. એટલે કે તમે પર યુનિટ ઓલરેડી વધારે ચાર્જ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોક. તો એટલી ઇન્કમ આપણે વધારે ચાર્જ કરી તો વેન ધી ઇન્કમ આર મોર ડિડક્ટ ધી ડિફરન્સ. ઇન્કમ આર લેસ એટ ધી ડિફરન્સ. ધીસ આર ધી જસ્ટ બેઝડ ઓન ધી રૂલ્સ. આ બધી વસ્તુ રૂલ ઉપર બેઝડ છે. ઓકે, રોકેટ સાયન્સ નથી. 4 રૂલ યાદ રાખવાના છે. કયા કયા? એક્સપેન્સીસ આર લેસ deduct the difference, expenses are more add the difference, income is less add the difference and income is more deduct the difference. તો અહીંયા ક્લોઝિંગ સ્ટોકના પૈસા પર યુનિટ વધારે ચાર્જ કરવાનો સીધો સાદો મતલબ એવો થાય છે કે ઇન્કમ વધારે લીધી છે. તો ઇન્કમ વધારે ચાર્જ કરીએ તો શું કરવાનું હોય તો કે deduct the difference. ફાઇન. આવો સમ બહુ બેઝિક રીતે તમને અહીંયા આપેલું છે જેની અંદર તમે પર્ટિક્યુલરલી ફાઇન્ડ આઉટ કર્યું કોસ્ટ સ્ટેટમેન્ટ અને કોસ્ટ સ્ટેટમેન્ટનો પ્રોફિટ, જેમાં તમને વેરિએશન તરીકે કાંઈ નથી. તો કે એબ્ઝોર્પ્શન્સ આપેલા છે દરેક ઓવરહેડ્સના કે ભાઈ આ ઓવરહેડ્સ તમારે મટીરિયલને વેજીસ એકચ્યુઅલી ચાર્જ કરવાના છે. આ 50% વેજીસના, આ વસ્તુ 10% વર્ક કોસ્ટની, આ યુનિટ સોલ્ડ પર યુનિટ 5. બરાબર. અધર દેન દેટ તમારી પાસે યુનિટ સોલ્ડ અને યુનિટ ફિનિશ ક્લોઝિંગ સ્ટોકનું જે કંઈ પણ ફિનિશ ક્લોઝિંગ સ્ટોક હતો બંનેને પ્લસ કરો તો તમને યુનિટ પ્રોડ્યુસ મળી છે. એ વસ્તુ પણ મળી ગઈ. હા, અને એના બેસિસ ઉપર આપણે ફાઇન્ડ આઉટ પણ કરી લીધું. સી હિયર ફાઇન, ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરી લીધા. ઇફેક્ટિવલી આપણને પ્રોફિટ પણ જનરેટ થઈ ગયો 2,13,400. બરાબર. એઝ પર ધી પ્રોફિટ અહીંયા આપણને વસ્તુ મળી ગઈ. દરેક અંડર રિકવરી ઓવર રિકવરી પણ જોઈ લીધી. ફેક્ટરી ઓવરહેડ્સની અંદર ક્યારેય પણ WHP એડ કરવાનું ભૂલવું નહીં. કારણ કે તમને અહીંયા છે ને એક પણ પ્રકારનું અકાઉન્ટ બનાવવાનું નથી કીધું. અકાઉન્ટ બનાવવાનું કીધું જ નહીં, પણ અહીંયા આપણે WHP ચાર્જ કરત, જેમ કે વર્ક ઓવરહેડ્સનું અકાઉન્ટ નથી કીધું. તો સિમ્પલી ફેક્ટરી ઓવરહેડ્સની અંદર આપણે પ્લસ કરી દેવાના WHP, એમાંથી માઇનસ કરવાના એકચ્યુઅલ. તો ઓવર રિકવરી અહીંયા પ્લસ કરી દીધી. હવે જોઈએ કે પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ થતું હતું 2,13,400. 20,000 એડ કર્યા, 20,000 એડ કર્યા અને 5,000, ટોટલ આપણે 45,000 રૂપિયા એડ કર્યા. તો અહીંયા એડિંગ પાર્ટ તરીકે આપણને મળ્યા 2,58,400 રૂપીસ. એમાંથી આપણે ઓફિસ એક્સપેન્સીસની અંડર રિકવરી, સેલિંગની અંડર રિકવરી, પ્રિલિમિનરી, પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ અને ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી જે છે એ માઇનસ કરી દીધી. બરાબર. બધાનો ટોટલ માઇનસ કર્યો તો આપણને 2,25,000 પ્રોફિટ મળ્યું. જોઈ લઈએ આપણે એકચ્યુઅલમાં એવો પ્રોફિટ છે તો કે હા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે 2,25,000 જ નેટ પ્રોફિટ આપણને મળે છે. ફરી પાછું તમને એક એડવાઇસ આપું છું મારા સાઈડથી. ધ એડવાઇસ ઇઝ દેટ કે જ્યારે પણ ઘરે જુઓ છો, બેસો છો, આ વિડીયોઝ જોવા કે તમારા પર્ટિક્યુલર કોર્સ કરિક્યુલમને રિલેટેડ વિડીયોઝ જોવા, તો તમે ફરી પાછો એક વખત અહીંયાથી રકમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો સાઇટ્સમાંથી. સ્ક્રીનશોટ લઈ અને ઘરે ફરી પાછો આવી જ રીતે આ જ મેનરની અંદર તમારે સમ કરવાનો છે. બની શકે તો આ સ્ટેટમેન્ટની તમે નોટ્સ પણ બનાવો. બરાબર છે. અધર દેન દેટ બુક્સમાંથી પણ આના રિલેટેડ સમ્સ ફાઇન્ડ આઉટ કરો. ઇફ યુ ડુ હેવ સમ ડાઉટ્સ આસ્ક ટુ મી. ફાઇન. બુક્સની અંદર પણ આવા સમ્સ અવેલેબલ હશે જ. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય છે તો મને ક્વેશ્ચન કરો. બરાબર. જે પ્રમાણે તમે ચાલો છો અને તમે લોકો જે કંઈ પણ છે વિડીયોઝ જોતા નથી એવું કરો છો, પ્લીઝ નોટ ડુ ધીસ. ફરી પાછું આ વસ્તુ ક્લાસરૂમની અંદર કેવી નહીં કરાવવાનું. ફાઇન. સો ધીસ ઇઝ ધી બેસ્ટ સોર્સ કે તમારા માટે આ નોલેજનો સોર્સ છે. ગો ફોર ઇટ અને ઘરે આ વસ્તુ કરતા જાઓ. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ફરી પાછા પ્રેક્ટિકલ સમ્સ અલગ મેથડથી કરશું. ફાઇન. થેન્ક યુ સો મચ.